એટલી ટ્રાફિક છે આગળ. કેમ છો મિત્રો? તો ફરી એક મારા એક નવા એક બ્લોગમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે. તો વરી આપણે આવી ગયા પાછા રખડતા બ્લોગ બનાવવા. તો આજે હે મંડપ ને ખબર હે કે મંડપનો બ્લોગ બનાવવાનો હોય જ. તો આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે કે ના 5-6 વાગી ગયા હે. અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે. નાઈ ભાઈ નાખો એમ કહો પછી બ્લોગ નિરાતે ચાલુ કરો, કેમ કે બ્લોગ તો આપણે બનાવવાનો ખાલી મંડપનો, એટલે અહીંથી કે બતાવાય નહીં. તો અત્યારે 5-6 વાગ્યા ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને આજે આપણે પાછું જવાનું છે મંડપમાં. ને આજે છે મંડપ, કાલે ઊભો મંડપ થવાનો હોય ને આજે બધા એના રાતે રખડવાના છે. આજે આખી રાત રખડે એ સીન અને સવારે મંડપ ઊભો થાય એ બધું તમને બ્લોગમાં બતાવવાનું છે. તો જો મારો બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ઓલો બ્લોગ ના ગમવો હોય તો કંઈ વાંધો નહીં, આ બ્લોગ તો ગમે છે જ ના. તો હાલો અત્યારે તો આજે નાઈ બાઈને હે ને એટલે કમ્પ્લીટ થઈ ગયું ને આપણે હવે મંડપમાં મળ્યું ડાયરેક્ટ. મેં તો અટાણે હું બ્લોગ ચાલુ કરી નાખું તેડકા જેવું હતી. તો હવે ડાયરેક્ટ એને આપણે મંડપમાં મળ્યું. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ. જો બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી અમે એને આવી ગયા મંડપમાં. જો મારો ભાઈ ને આપણો મારો મામાનો છોકરો હોય મારા ભાઈઓ નહીં આઈપીએસ ઓફિસર ને. તો હવે તમે મિત્રો એને સપોર્ટ કરજો કે આઈપીસી ઓફિસર બનવાનું છે. હા પેલા મોડો નાના તમે જે લીધો ટ્રાફિક જો ખાલી ટ્રાફિક એટલે માણા તમે મંડપ ખાલી ગયો કે ઓહો ભાઈ. જો જો મારો કોઈનો છોકરા ગમે ભેગો થાય ને એટલે કહી દીધું આઈપીએસ થાય. જો ખાલી ટ્રાફિક જો મિત્રો ખાલી તમે પબ્લિક જો એટલું માણા હે ને મિત્રોથી વાત પૂછો મેં. જો પબ્લિક ખાલી રસ્તો આખો બ્લોક છે ત્યાં કેટલું હોય માણસ. જો રામદેવ પીર છે એટલું મિત્રો પબ્લિક છે. તો હાલો હવે આપણે સીધા ત્યાં જ મળીએ ને કામમાં પછી મોબાઈલ જટીને ભાગી જાય. મિત્રો અત્યારે જો આગળ આવી ગઈ ને પાછી અત્યારે ટ્રાફિક એટલી છે. ટ્રાફિક એટલી એનાથી વાત પૂછોમાં. જો એટલી ટ્રાફિક છે આગળ. મિત્રો એટલી કે ટ્રાફિક છે તમે જો ખાલી. ટ્રાફિક માંથી નીકળી ગયા હે આપણા પીએસઆઈ સાહેબે જો હાલીને આવે ધક્કા ખાતા તમે જો ખાલી પબ્લિક એટલું હોય ને મિત્રોથી વાત પૂછો મેં. એટલું પબ્લિક છે તમે ખાલી જો આમ એટલું પબ્લિક મંડપમાં હોય માનવામાં ના આવે તમે માનો કેમ કે આપણો બ્લોગ તમે જોઈ રહ્યા છો અત્યારે. જો ફાઇનલી અમે મંડપમાં પૂકી ગયા, ટ્રાફિક માંથી નીકળી ગયા હે બધા અમે. જો અત્યારે અંદર પબ્લિક એક આવી છે. જો આપણા મંડપનો ખોટો અહીં ઊભો છે કહું કે જો આમ આપણે મંડપ અહીંયા છે સ્તંભ. ટ્રાફિક એટલાની બહુ છે ટ્રાફિક. જો તમને બ્લોગ ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે એટલા માણા વિચારે ચાહે નોર્મલ બ્લોગ બનાવે. જો આપણે મંડપનો સ્તંભ અહીંયા જ છે. તો અત્યારે તમે સ્તંભના એનું દર્શન કરી લ્યો. જો રામાપીરનો સ્તંભ અહીંયા એના હજી ઊભો થાય છે એટલે આ મંદિરમાં ગોઠવે છે જે. જો કામ ચાલુ જ છે ને એટલી પબ્લિક છે ને વાત જો આ તો આપણે પીએસઆઈ સાહેબ છે. જો હવે આપણે હે ને આગળ જઈએ પછી અત્યારે એના જો મેં ખાવાની પ્રસાદી લઈ લીધી અને વિચારે ક્યાં બેહું આમાં જો બધા બાજુ બેઠા છે.
અમે તો ઉભા ઉભા ખાઈ લઈએ એવું ક્યાંય નથી જાય ઉભા ઉભા દઈ દેવાનું ના આઈપીએસ તો હરમાય છે ખાવામાં અમારા આઈપીએસ ઓફિસર છે હાજી તો હરમા કા મોટી મોટી હસ્તી આરે ખાવાનું અમારા તો આજે આઈપીએસ સાહેબ અમારા હરમાય છે અમે તો જો હમણાં ઉભો ઉભા ખાઈ લેવાના છે કે મિત્રો તમે જોઈ શકો છો કે અમારા આઈપીએસ ઓફિસર છે આના અંદરનો યુટ્યુબર હવસી જાગી ગયો છે હવસ આના આગળની આની અંદરની જાગી ગયા છે ને હું બોલી ગયા ને લોકમાં પણ આજે બધું બોલી ગયા દેખાય ને એ તો બોલે જ છે ગમે તે આજ તો સમાજનું બધું ખાઈ જવાનું ચાલો અત્યારે વરસાદી લઈ લઈએ ને પછી મળીએ બાકી આ આઈપીએસ સાહેબ તો બોલ્યા રહી છે તો મિત્રો અત્યારે આપણે એના પ્રસાદી લઈને આવી ગયા છે બધું રેડી બધું ના જો બસ આપણે દિવ્યેશભાઈ મળી ગયા છે તો સાઉથમાં રહી ગયું તમારું હા સબસ્ક્રાઇબ કરવાનું કહી દો પ્રતિકભાઈ સાઈડ મહિને બધા આવે રસ્તામાં જો વરસાદી લઈને આવી ગયા છે હવે અમે સીધા જઈએ બારે તમને બતાવીએ હમણાં કન્ટિન્યુ જો મિત્રો આપણે અહીંયા આવી ગયા મંડપમાં આવ્યા હતા ને આપણે જો પાણી જ મળી ગઈ હે જો કર દે હાય કર દે કઈ ટાટા કર દે બોલ હવે જો હવે બોલે હે ને જોઈ શકો છો કે તમે જોઈ શકો જો એ પણ જોઈ આમ કરતે કર દે તો જો આગળ જઈએ જો મારો ભાઈ ડૂબે છે આવતો રહ્યો જો ખાલી અત્યારે અમે આવી ગયા આ બાજુ જો ખરીદી જ્યાં વિષય છે ધીરે ધીરે અહીંયા એ બાજુ માર્કેટમાં ખરીદી કરવા સાહેલ પરમારને છે ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મોટા ઉપાડે એ બાજુ ખરીદી કરવા આવતા રહ્યા છે એટલો આને છે ને તમે સબસ્ક્રાઇબ કરો આઈપીએસ બોલે ચેનલ ડિલીટ થઈ જાય આઈપીએસ બોલે કાં છે તો આનું ચેનલ ડિલીટ થઈ જાય ને બોલતા તું હમણાં બોલતો હોય ધીરે એટલે હમણાં બોલે આ ખબર પડે આને ખબર પડે એ આ બાજુ ખરીદી કરવા આવ્યો છે આ બાજુ બધું જો વેચાય છે અમે આજે આગળ જઈએ આગળ બતાવીએ તમને આ જો અહીંયા અમે આવ્યો ને ટીંગાવાનું જો અહીંયા છે ફોન 1000 રૂપિયા દે જો આ ભાઈ હિંમત કરી ગયો ભાઈ ટીંગાણો જો જાજી કરી ટીંગાણો ટીંગાવું તારે આઈપીએસ ઓફિસર છે ને 2 મિનિટમાં જો ગભરાઈ ગયા છે મિત્રો તમે લપટ્યા ભાઈ આજ આ વસ્તુ કરાય ને લૂંટવાના ધંધા તું આઈપીએસ બનવાનો અને એ તું ઓલું ભાંગ નાખે કોકનું યાર આ તું મારો બ્લોગ બંધ કરાવે ભાઈ અહીંયા ચાલો આગળ જઈએ કરીને રહ્યો જો આ કેટલી ઘડી રહી આપણે જોઈએ હવે હું ટ્રાય કરું આ ભાઈ રહ્યો કેટલી મિનિટ થી 17 સેકન્ડ થઈ ગયો 18 સેકન્ડ નહીં રહી શકે એને હાથ દૂરતો લે સીધો થઈ જાય એટલે રેડી થઈ જાય તો ઓછો બર આવે શરીર લબડાવી જાય તો ઓછું બર આવે અંજો 30 સેકન્ડ થઈ ગઈ ધીમે ધીમે તો ખાલી 1 મિનિટ મોટા આ સીધો થઈ જાય એટલે બર ઓછું આવે એક મિનિટ થઈ ગઈ 1 મિનિટ થઈ ગઈ 1 મિનિટ થઈ ગઈ થોડુંક જ છે મોટા ખાલી ઘણી ઘણી જો આ ભાઈ રહ્યો આ ભાઈ રહી શકે કે ના રહી શકે એટલી બધી ટ્રાય કરી પણ કોઈ એને રહી શકતું છે નહીં જો એમાં જો એટલી બધી ટ્રાય કરી કોઈ રહી શકતું છે નહીં હવે આપણે જઈએ આગળ તમે ખાલી જોઈ શકો જો હજારો જો રાતનો ખાલી હા હા ઉભો રહી જાય ને પાસે જઈને જોઈ નાખ જો
મારે મિત્રો સબસબિયા કરવા જવું જોવા મારે આમાં સબસબિયા કરવા મજા આવતી ભાઈ હું કે ભાઈ મિત્રો મારે સબસબિયા કરવા જવું પણ આમાં હું મોટો થઈ ગયો તો અત્યારે આમાં હોડીમાં આફરે ટ્રાફિક લાગી બાકી એટલા દિવસે કાંઈ આમાં હોડી બોડીમાં કોઈ બેહતા હતા નહીં આવી ગયા આપણે હોડીએ જો વટાણા સરખા બરખાના અહીંયા જો ફરે છે પબ્લિક એ ફૂલ અત્યારે જવું તારે બેહવા આપણે ક્યાંય જવું નથી ભાઈ અત્યારે મિત્રો પબ્લિક જો ખાલી એટલી પબ્લિક ગાંડી થઈ ને વાત પૂછો જો બધી બાજુ જો ફૂલ રખડતા એના મમ્મીને મળી ગયા છે જો અહીંયા એટાન દૂર આવે છે હા તો આ ને આ લાવારીસને તમે જોતા જ નહીં આમ કહે હાય કહી દે હાય કર દે હાય કર દે હાય પોલીસ વાળા સંદીપને મોકલાય ભીડ તો યાર જેટલું દૂર આવે આગળ ગાંગ કરવાનું ચાલુ કરી હવે પૂરું એ બાપ દુખે ભાઈ ये देखो ये रो रही है ખાલી એક પીસ થાય ને પૂરું થઈ જાય आ रोडे रो रही है अरे कई मारा पे काम बता रोई ना અત્યારે અમે આવી ગયા આ બાજુ ખરીદી કરવા જો આ બાજુ હે ને પબ્લિક એટલી હે ખરીદી શું કરી એ જ સમજાતું નથી. જો કવરો ને બધું આ બાજુ વેચાય છે ઉઠવાઈ ગયું આ બાજુ કઈ હતું જ નહીં ઓલા બ્લોગ મૂકો ત્યારે કઈ નતું આ બાજુ અત્યારે જોઉં તમે ખાલી જો કઈ નતું અત્યારે આવી ગયા જો હોટલમાં અત્યારે મિત્રો 100 વાગ્યા હે ને અમે એના આખો રાતે રાત મંડપમાં જઈ ગયા હે અને એટલી નીંદર આવે ને વાત પૂછો જો અત્યારે જે એટલી પબ્લિક હે હમણાં મંડપ ઊભો થાય હવાના પૂરનો ખોટો દિવસો બગાડ ન કરતા તમારે અત્યારે ફાઇનલી સવાર થઈ ગઈ છે અને અટાણ મંડપનો ખોડો ઊભો થવાની તૈયારી થઈ ગઈ ચાલુ જો બધી પબ્લિક એને આવી ગઈ છે ઓલી બાજુ જો